થોડુંક પેટ્રોલ અને એક કાંડી, એનાથી ખેડૂતોના પાક અને સપનાઓની સાથે સાથે હર્ષવર્ધનભાઈનું પોલિટિકલ કરિયર પણ બળીને ભસ્મ થઈ જશે. મહેનત આપણો, માલ આપણો, તો પછી કિંમત આપણી કેમ નહીં? આપણે આપણો માલ ડાયરેક્ટ ગ્રાહકોને વેચીશું તો એની બધી કિંમત પણ આપણને મળશે. હા હા સાચી વાત છે. અને વચેટિયાઓ જે કમિશન ખાઈ જાય છે ને એ પણ આપણને મળશે. સાચી વાત છે. ને ગઈ મીટિંગમાં ચર્ચા થઈ હતી ત્યારે ઘણા લોકોનું એવું માનવું હતું કે મોટા શાહુકારો આપણો માલ માર્કેટ સુધી પહોંચવા જ નહીં દે, કારણ કે ટ્રાન્સપોર્ટનો બધો બિઝનેસ એમના હાથમાં છે. અરે તો શું એમના ટ્રાન્સપોર્ટ વગર આપણે આપણો માલ માર્કેટ સુધી ના પહોંચાડી શકીએ? અરે ઓફકોર્સ પહોંચાડી શકીએ. સાચી વાત છે. બળદગાડા, રિક્ષા, ટેમ્પો, જે ટ્રાન્સપોર્ટનું વાહન મળે એમાં પોતાનો માલ ભરો અને માર્કેટ સુધી પહોંચાડો. એકબીજાની મદદ કરો. અને જે લોકોના વાહનમાં વધારે જગ્યા હોય અને માલ ઓછો હોય એ લોકો પોતાના વાહનમાં બીજા લોકોને માલ ભરવા દે. અને જો છેલ્લે કંઈ ના મળે ને તો માથે માલ મૂકી અને પગપાળા માર્કેટ સુધી જાઓ, પણ પોતાનો માલ માર્કેટ સુધી ગમે તે રીતે પહોંચાડો. આજથી જ એકબીજાનો સંપર્ક કરો, પ્લાનિંગ શરૂ કરી દો અને ગમે તે રીતે આપણા બધા ખેડૂત ભાઈઓનો માલ સાપ્તાહિક બજારમાં પહોંચવો જ જોઈએ. હા ભાઈ. હર્ષવર્ધનભાઈ, મારા ભાઈ બાજુના ગામમાં રહે છે, એને 2 ટેમ્પો છે. હું વાત કરીશ એટલે ટ્રાન્સપોર્ટ માટે આપશે. ગુડ. આ જ રીતે આપણે ઓળખીતા અને સગાની મદદ લઈને આગળ વધતા રહીશું. કોઈ અટકવું ના જોઈએ, અને જો કોઈ અટકે ને તો આને આપણે બધા ભેગા મળીને મદદ કરીશું. હર્ષવર્ધનભાઈ, હું પણ મારા મામાને વાત કરીશ. એમની 5 રિક્ષા ચાલે છે, તેમાંથી જેટલી આપણને મળશે એટલી આપણે બોલાવી લઈશું. મારી પાસે 4 ગાડી છે, જોઈએ તો મંગાવી લઈશ. મારી પાસે 3 ટેમ્પો છે અને મારા ભાઈ પાસે 2 ટેમ્પો છે. એ 2 ટેમ્પો હું લેતો આવીશ. આપણે બધો માલ સામાન ગોડાઉનમાં જ ભરી દઈશું. હર્ષભાઈ, મારી પાસે 4 લારી છે, હું પણ લઈને આવીશ. સાંભળો, જેનો જેટલો પણ માલ છે એ આજે જ બજારમાં લાવીને મૂકી દો. ના ના, બજારમાં શા માટે? હર્ષવર્ધનભાઈ, તમે જ તો કહેલું કે બધો જ માલ એક જગ્યાએ ભેગો રાખીશું તો એમાં આપણો જ ફાયદો છે. હા તો ભાઈ, એટલે જ તો બજારમાં મૂકવાનું કહ્યું ને. હા પણ નીતિન, અત્યારથી જ જો આપણે બધો સામાન ભેગો કરીશું અને માર્કેટમાં મૂકીશું તો પ્રોબ્લેમ થશે. માર્કેટમાં મોટા વેપારીઓનો માલ પહેલેથી જ પડ્યો છે, એ લોકો આપણને માલ નહીં મૂકવા દે, ખોટા ઝઘડા થશે. એટલે જ કહું છું કે આપણે બધો જ માલ કોઈક જગ્યાએ, કોઈ ગોડાઉનમાં મૂકીએ. ગુડ, સારું સજેશન છે. છે કોઈની પાસે કોઈ ઓળખીતી એવી વ્યક્તિ જે આપણને માલ મૂકવા માટે ગોડાઉન આપી શકે? હા છે ને, આપણા હસમુખભાઈનું ગોડાઉન છે, એ આપણને આપશે. 1 મિનિટ હતું ભાઈ, મને એવું લાગે છે કે જો બધા ખેડૂતોનો માલ એક જગ્યાએ હશે અને જો કોઈ મુસીબત આવશે તો બધા ખેડૂતોની મહેનત તો પાણીમાં જ જશે ને. અરે પણ નીતિન, આવું કેમ બોલે છે? શું આપણે પહેલા ગોડાઉનમાં ક્યારેય માલ નથી મૂક્યો? જો અતુલ, પોતાનો માલ મૂકવો અને બધાનો માલ મૂકવો આમાં બહુ જ ફરક છે. શું ફરક છે? જેવી રીતે આપણો માલ મૂકીએ છીએ એવી જ રીતે આ બધાનો માલ મૂકીશું. આને તો કંઈક સારું કહીએ ને તો બુદ્ધિજીવીની જેમ આડો ફાટે છે. એ ભાઈ, જો હસમુખભાઈ અને દિગ્વિજયભાઈએ સેટિંગ કરી લીધું તો આપણે આપણા માલની રખેવાળી પોતે જ કરીશું. શું પ્રોબ્લેમ છે? જો અતુલ, મારે ફક્ત એટલું જ કહેવું છે કે નીતિન, મને અતુલની વાત યોગ્ય લાગે છે. જો ભાઈ પણ તૈયાર છે, તું ચિંતા કેમ કરે છે? ગોડાઉનની રખેવાળી હું કરીશ, બસ. ગુડ, ધેટ્સ ધ સ્પિરિટ. નીતિન, આપણે જો આવી રીતે ડરતા રહીશું ને તો ક્યારેય આગળ નહીં વધી શકીએ. અને ઘણીવાર છે ને આવા રિસ્કી નિર્ણય લેવા પડતા હોય છે. કેટલા ભોળા છે હર્ષવર્ધનભાઈ. કોણ જાણે પોલીસની નોકરી શું ઉકાળતા હશે. બધા આ રીતે મૂર્ખ બનાવી જતા હશે.